વિદ્યાર્થીની બહેનો, આજે આપણે એક યુનિટ પૂરું કરીને બીજા યુનિટ ઉપર જઈ રહ્યા છીએ. આપણે અત્યાર સુધી તટસ્થ રેખા વિશ્લેષણની ચર્ચા પૂરી કરી અને તટસ્થ રેખા વિશ્લેષણની ચર્ચામાં મોટે ભાગે આપણે તટસ્થ રેખામાં ગ્રાહક કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે એ મુદ્દાનો વિગતવાર અભ્યાસ કર્યો. એક આખું એ યુનિટ પૂરું કર્યું છે. તટસ્થ રેખા વિશ્લેષણવાળું પ્રથમ યુનિટ છે. તમને જો એમાં કંઈ મુશ્કેલી જણાય તો તરત જ એને કોમેન્ટ્સમાં લખજો તો બહુ સારું રહેશે. અત્યારે આપણે બીજું યુનિટ શરૂ કરી રહ્યા છીએ અને એનું નામ છે માંગની મૂલ્ય સાપેક્ષતા. એની થોડીક બેકગ્રાઉન્ડ, થોડી પૂર્વભૂમિકાનો અભ્યાસ કરીએ તો શરૂઆતમાં તમે કોલેજના પહેલા વર્ષની અંદર સેમ 1ની અંદર ભણ્યા હતા કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે અને એ વ્યસ્ત સંબંધ છે એ ઋણ સંબંધ છે દર્શાવવા માટે કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થાય છે અને કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય છે. અને આવી એક વાત આપણે ભણ્યા હતા, બંને વચ્ચેનો વ્યસ્ત સંબંધ. કિંમત વધે, માંગ ઘટે, કિંમત ઘટે, માંગ વધે, આવું આપણે ભણ્યા હતા. એટલે કે કિંમત અને માંગ વચ્ચે વિરુદ્ધ પ્રકારનો સંબંધ છે. કિંમત વધે છે ત્યારે માંગ ઘટે છે અને કિંમત વધે છે ત્યારે માંગ ઘટે છે. બંને કિંમત વધે, માંગ ઘટે, કિંમત ઘટે, માંગ વધે, આવો સંબંધ આપણે ભણ્યા હતા. વ્યસ્ત પ્રકારનો સંબંધ છે તે. પણ કિંમતમાં ઘટાડો થવાને કારણે માંગમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર કેવા પ્રકારનો છે એ બહુ મહત્ત્વનું છે. કિંમતમાં ઘટાડો થવાને કારણે માંગમાં વધારો થાય છે, માંગમાં ઘટાડો થાય છે કે માંગમાં સ્થિર રહે છે, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થવાની શક્યતા છે. અલબત્ત આપણે જે અભ્યાસ કર્યો અને માર્શલને જે કિંમત અને માંગ વચ્ચેનો માર્શલનો નિયમ આપણે ભણ્યા, એમાં કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એમ દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. અલબત્ત કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં જે ફેરફાર થાય એના ઉપર અસર કરનારા ઘણા બધા પરિબળો હોય, જેમ કે ગ્રાહકની આવક, અભિજી વસ્તુઓ કેટલા પ્રમાણમાં મળે છે તે, પૂરક વસ્તુઓ કેટલા પ્રમાણમાં મળે છે તે, સરકારની કરવેરાની નીતિ કેવી છે તે. આમ એક કરતાં વધારે પરિબળો એ કિંમતમાં થતા ફેરફારને કારણે માંગમાં ફેરફાર થાય એના ઉપર અસર કરનારા છે એવો આપણે અભ્યાસ કર્યો હતો. ગ્રાહકની રુચિ પણ બદલાય, સમય અને સંજોગો પણ બદલાય, એ પ્રમાણે માંગમાં ફેરફાર થાય. પણ કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં જે ફેરફાર થાય છે એ અભ્યાસ ખૂબ અગત્યનો છે અને માર્શલે તે અભ્યાસ કર્યો હતો. શરૂઆતમાં J.S. મિલ અને કુર્નોટે આ અભ્યાસ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, પણ પછીથી એને બહુ વ્યવસ્થિત સ્વરૂપ પ્રોફેસર માર્શલે આપ્યું. સામાન્ય રીતે કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં જે ફેરફાર થાય એને મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. પણ કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં જે ફેરફાર થાય એ ફેરફાર કાં તો આવકમાં ફેરફાર થવાને કારણે પણ થઈ શકે છે અથવા તો પૂરક કે અવેજી વસ્તુઓની માંગમાં ફેરફાર થવાને કારણે પણ શક્ય બને છે. અવેજી અને પૂરક વસ્તુઓની કિંમત બદલાય તો એને કારણે પણ માંગમાં ફેરફાર થાય. એટલે માત્ર કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં ફેરફાર આવે છે એમ કથન કરવું એ યોગ્ય નથી. પણ અભ્યાસમાં આપણે આવક સાપેક્ષતા અને અવેજી અને પૂરક વસ્તુઓની માંગમાં થતા ફેરફારને પ્રતિમૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખીએ છીએ. એનો અભ્યાસ અહીંયા કરવાને બદલે આપણે કિંમતમાં થતા ફેરફારને કારણે માંગમાં જે ફેરફાર થાય છે એનો અભ્યાસ કરવાનો છે. નવાઈની અને સમજવાની વાત એ છે કે અત્યાર સુધી અભ્યાસમાં આપણે ઘણી બધી વાત ભણ્યા છીએ કે અર્થશાસ્ત્રમાં બે શબ્દો ખૂબ મહત્ત્વના છે. એક છે નિરપેક્ષ અને બીજો છે સાપેક્ષ.
નિરપેક્ષનો અર્થ આપણે એવો કર્યો હતો કે જેની કોઈની સાથે તુલના ન કરી શકાય એને નિરપેક્ષ કહેવાય. સાપેક્ષનો અર્થ આપણે એવો કર્યો હતો કે જેની તુલના કરી શકાય એને સાપેક્ષ કહેવાય. અહીંયા આપણે જ્યારે સાપેક્ષ શબ્દને સાપેક્ષતા એમ ભણીએ છીએ ત્યારે નાણાકીય સિદ્ધાંતો એવું એક પુસ્તક છે જાફર હુસેન લાલીવાલા સાહેબનું, એમાં બહુ સૂચક અર્થ આપવામાં આવ્યો છે. સાપેક્ષતા એટલે ફેરફારપણું. એ પુસ્તકમાં તો બહુ સરસ શબ્દ વપરાયો છે, લચકપણું, ફેરફાર થવાની ક્ષમતા, ફેરફારપણું. ઘણીવાર કોઈ એક પરિબળમાં ફેરફાર થવાથી બીજા પરિબળમાં ફેરફાર કેટલો થાય છે એ ફેરફારપણું છે. ક્યારેક ફેરફાર વધારે થાય, ક્યારેક ફેરફાર બિલકુલ ન થાય, ક્યારેક ફેરફાર ઓછો થાય. અહીંયા આપણા અભ્યાસમાં આ માગણી મૂલ્ય સાપેક્ષતામાં આપણે કિંમત મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કરવાનો છે. આવક સાપેક્ષતાનો નહીં, પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો એટલે કે અવેજી અને પૂરક વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં શું ફેરફાર થાય છે તે પણ નહીં. આપણે માત્ર કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં શું ફેરફાર થાય છે એનો અભ્યાસ કરવાનો છે. અને એનો અભ્યાસ કરવા માટે આપણે અહીંયા બહુ સરસ રીતે સમજવાની કોશિશ કરવાની છે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કિંમતમાં વધારો થાય, માંગમાં ઘટાડો થાય, કિંમતમાં ઘટાડો થાય, માંગમાં વધારો થાય. આ એક સ્વાભાવિક વસ્તુ છે અને સમજી શકાય એવી વસ્તુ છે. કોઈ પણ ચીજવસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો એ ફેરફારને કારણે માંગમાં ફેરફાર આવે, પણ એ ફેરફાર કેટલો છે, એ ફેરફાર કેવા પ્રકારનો છે, એ ફેરફારમાં શું સ્થિતિ છે, એ ફેરફારપણાની માત્રા કેવી છે, એ વસ્તુ બહુ મહત્ત્વની છે. ફેરફાર વધારે છે, ફેરફાર ઓછો છે કે ફેરફાર બિલકુલ નથી, આ બાબત બહુ મહત્ત્વની બને છે. અને એને સમજવા માટે આપણે અહીંયા કિંમત મૂલ્ય સાપેક્ષતા સમજવાની કોશિશ કરવાની છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આગળ અભ્યાસમાં આ તમારે ભણવાનું આવશે. એટલે સાપેક્ષ શબ્દ ઘણા બધા અર્થઘટન સાથે સંકળાયેલો છે. આવક સાપેક્ષતા, કિંમત સાપેક્ષતા, રોજગારી સાપેક્ષતા, ઉત્પાદન સાપેક્ષતા, એને ઘણા બધા સાથે તમે સરખાવી શકો. એટલે સાપેક્ષ શબ્દ ખૂબ મહત્ત્વનો છે, ફેરફાર. અને એ ફેરફારમાં સાપેક્ષતા શબ્દનો જે અર્થ કરવામાં આવ્યો છે એ ફેરફારપણું માપવા માટેની વાત છે કે ભાઈ કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થયો છે, કેટલા પ્રકારનો ફેરફાર થયો છે, કઈ રીતે ફેરફાર થયો છે, એ ફેરફારને કેવી રીતે માપી શકાય. આજે ફેરફાર અસ્તિત્વમાં આવ્યો એને અસર કરતા પરિબળો કયા છે, આ બધી જ બાબતો એની અંદર આવે. આનો આપણે અભ્યાસ કર્યો ત્યારે આવું એક સૂત્ર મૂક્યું હતું કે ભાઈ આ જે છે એ કેવી રીતે માંગની મૂલ્ય સાપેક્ષતા માપી શકાય અથવા તો જાણી શકાય. એના માટે એક સૂત્ર મૂક્યું હતું આપણે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. પછી એની નીચે મૂક્યું હતું કે માંગમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ માંગ, એ રીતે કિંમતમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ કિંમત. એટલે આને આપણે સૂત્રમાં ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા પી એ રીતે મૂકતા હતા ગાણિતિક ભાષામાં. આગળ તમારી આ અભ્યાસ ખૂબ મહત્ત્વનો બનશે. ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા પી મૂકતા હતા. ડેલ્ટા યાને ફેરફાર, ડેલ્ટાનું જે ચિહ્ન છે એ ફેરફાર માટે વપરાય છે. ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા પી એટલે માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એ જો આપણે જાણી શકીએ તો સૂત્રના સ્વરૂપમાં મૂકીને પણ આપણી માંગની મૂલ્ય સાપેક્ષતા જાણી શકીએ. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા શું છે, માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ શું છે, એને સમજવાની વાત છે. અહીંયા સાપેક્ષ એ તુલના સાથે સંકળાયેલી બાબત છે, નિરપેક્ષ એ તુલના સાથે સંકળાયેલી બાબત નથી. પણ સાપેક્ષતા શબ્દ ઉમેરાય છે ત્યારે, તા ઉમેરાય છે ત્યારે એનો અર્થ બદલાઈ જાય છે ફેરફારપણું. ફેરફારપણાની માત્રા
અને એ ફેરફારપણાની માત્રાને જાણવા માટે આપણે અહીંયા કિંમત મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કરવાનો છે. એટલે આટલી વસ્તુ બરાબર પાયાની સમજવાની છે કે માર્શલે આપણને શરૂઆતમાં અભ્યાસમાં એમ જણાવ્યું હતું કે કિંમત અને માંગ વચ્ચે કોઈ ચોક્કસ પ્રકારનો સંબંધ છે અને એ ચોક્કસ પ્રકારના સંબંધમાં એવું તારણ ધારવામાં આવ્યું હતું કે કિંમતમાં વધારો થાય, માંગમાં ઘટાડો થાય, અને કિંમતમાં ઘટાડો થાય, માંગમાં વધારો થાય. એટલે બંને વચ્ચે વિરુદ્ધનો સંબંધ છે અને આપણે અનુભવ્યું છે કે કોઈપણ ચીજવસ્તુની કિંમતમાં વધારો થવાની એક જ અફવા મૂકવામાં આવે તો એની માંગ છે એ માંગમાં ફેરફાર થઈ જાય. કયું પરિબળ અસ્તિત્વમાં છે અને કયું પરિબળ કેટલું અસર કરે છે એ એની ફેરફારપણાની માત્રા નક્કી કરે છે. અસર કરતા પરિબળને આધારે તમે ફેરફારપણાની માત્રા નક્કી કરી શકો કે આ કિંમત અને કિંમત સિવાયના આટલા પરિબળો છે. ગ્રાહકની આવક, ફેશન, રુચિ, સરકારની નીતિ, કરવેરા, આ તે ઘણી બધી બાબતો એને અસર કરતા છે. તો એ અસર કરતા બાબતો એની ફેરફારપણાની માત્રા નક્કી કરે છે કે કેટલા પ્રમાણમાં ફેરફાર અસ્તિત્વમાં આવશે. આપણે માત્ર કિંમતમાં થતા ફેરફારને કારણે માંગમાં થતા ફેરફારને માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખીને અહીંયા આ ફેરફારને માપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શરૂઆતમાં આ ખ્યાલ છે એ જે.એસ. મિલ અને કુર્નોટ નામના અર્થશાસ્ત્રીએ આપ્યો હતો, પણ એને વ્યવસ્થિત સ્વરૂપ આપવાનું કામ પ્રોફેસર માર્શલે કર્યું છે. માર્શલનું કહેવું એમ છે કે આ જે ફેરફારપણું છે એ ફેરફારપણાને આપણે ખ્યાલની રીતે સમજીએ તો કન્સેપ્ટ બને, અને જો એને વ્યાખ્યાની રીતે સમજીએ તો ડેફિનેશન એવો શબ્દ વાપરવામાં આવ્યો છે ઇંગ્લિશમાં. એટલે કન્સેપ્ટ અને ડેફિનેશન બંને જુદા શબ્દો પડે છે, બંનેનું અર્થઘટન જુદું થાય છે. કન્સેપ્ટ છે એ ખ્યાલ છે ને ખ્યાલની અંદર તમારી સમજ મૂકી શકો છો. ખ્યાલને તમારા શબ્દોથી એને સમજવા માટેનો પ્રયત્ન કરી શકો છો. જ્યારે ડેફિનેશન કે વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા જે તે અર્થશાસ્ત્રીએ આપેલા ઇન્વર્ટેડ કોમામાં મૂકવામાં આવે છે. અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાને વ્યાખ્યાના સ્વરૂપમાં મૂકવા માટે માર્શલે પ્રયત્ન કર્યો છે અને એ આપણે સમજવાની કોશિશ કરીએ. માર્શલે જે વ્યાખ્યા આપી છે તે કે બજારમાં માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી તેનો આધાર વસ્તુની કિંમત ઘટતા માંગમાં નજીવો કે વિશેષ વધારો થાય છે, આવી વ્યાખ્યા આપી છે. માર્શલની વ્યાખ્યા છે. માર્શલે આ વ્યાખ્યા આપી છે અને માર્શલે આ વ્યાખ્યા આપીને સમજાવવાની કોશિશ કરી છે કે ભાઈ વ્યાખ્યા આ પ્રકારની આપી શકાય. તો વ્યાખ્યાનો અર્થ આ થયો. માર્શલે વ્યાખ્યા આપી છે. પછી બીજી વ્યાખ્યા આપી છે એ જ્હોન રોબિન્સન્સે વ્યાખ્યા આપી છે. વ્યાખ્યાની અંદર આપણે આપણા પોતાના શબ્દો મૂકી શકીએ નહીં. વ્યાખ્યા ઇન્વર્ટેડ કોમામાં મૂકવામાં આવે અને એ ઇન્વર્ટેડ કોમામાં મૂકીને એને જે તે શબ્દોમાં જ બેઠે બેઠી મૂકવી પડે. એટલે મિસિસ જ્હોન રોબિન્સન્સે વ્યાખ્યા આપી છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ વસ્તુની કિંમતમાં થતા ફેરફારોને લઈને માંગમાં થતા ટકાવારી ફેરફારો માપવા માટેની પદ્ધતિ. ઇન્વર્ટેડ કોમામાં છે વ્યાખ્યા બેઠે બેઠી. માંગની મૂલ્ય સાપેક્ષતા એ વસ્તુની કિંમતમાં થતા ફેરફારોને લઈને માંગમાં થતા ટકાવારી ફેરફારો માપવા માટેની પદ્ધતિ. એટલે આનો અર્થ એ થયો કે વસ્તુની કિંમતમાં થતા ફેરફારોને લઈને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફારો માપવા માટેની પદ્ધતિ, એ પદ્ધતિને માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવી છે. આનું અર્થઘટન આવું થયું. એના બેઠે બેઠા શબ્દો માર્શલની વ્યાખ્યામાં મૂકીએ તો માર્શલની વ્યાખ્યા આવી છે ઇન્વર્ટેડ કોમામાં કે બજારમાં માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી તેનો આધાર વસ્તુની કિંમત ઘટતા માંગમાં નજીવો કે વિશેષ વધારો થાય છે, આ બાબત છે. ઇન્વર્ટેડ કોમા પૂરા થાય છે. એટલે ડેફિનેશન વ્યાખ્યા છે એ બેઠે બેઠા શબ્દોમાં મૂકવાની રહે, આપણે એને તૈયાર કરવાની હોય છે. અને આ જે વ્યાખ્યા મિસિસ જ્હોન રોબિન્સન્સ અને માર્શલે આપી છે એનો અર્થ જ એ થયો કે વસ્તુની કિંમતમાં થતા ફેરફારોને લઈને માંગમાં થતા ટકાવારી ફેરફારોને માપવા માટેની પદ્ધતિને માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે.
બહુ સમજવાની વાત છે. અહીંયા ટકાવારી ફેરફારો લીધા છે અને ટકાવારી ફેરફારોને આધારે માંગમાં થતા ફેરફારોને માપવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટકાવારી ફેરફારોને લઈને માંગમાં થતા ફેરફારોને ટકાવારીની રીતે માપવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે આ આખી વસ્તુ જુદી બને છે. પણ એક વસ્તુ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ જે કિંમતમાં ફેરફાર થાય એને કારણે માંગમાં ફેરફાર થાય તો ક્યારેક માત્ર ને માત્ર કિંમત જ એક અસર કરતા પરિબળ હોય અને એને કારણે માંગમાં ફેરફાર થાય તો એને કિંમત માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે, પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પણ ગ્રાહકની આવકમાં ફેરફાર થાય, કારણ કે એ પણ માંગમાં ફેરફાર લાવવા માટેનું એક મહત્ત્વનું પરિબળ છે. એટલે ગ્રાહકની આવકમાં ફેરફાર થાય અને આવકમાં ફેરફાર થવાને કારણે માંગમાં ફેરફાર થાય તો તેને આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. અને જો પૂરક અને અવેજી વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય અને એને કારણે માંગમાં ફેરફાર અસ્તિત્વમાં આવે તો એને આપણે પ્રતિમૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખીએ છીએ. એટલે કિંમતમાં ફેરફાર કિંમત મૂલ્ય સાપેક્ષતા, આવકમાં થતો ફેરફાર આવક સાપેક્ષતા, અને એ જ પ્રમાણે અવેજી કે પૂરક વસ્તુઓની કિંમતમાં થતા ફેરફારને કારણે પ્રતિમૂલ્ય સાપેક્ષતા, આવી જુદી જુદી મૂલ્ય સાપેક્ષતા અસ્તિત્વમાં આવે છે. આપણે અહીંયા માત્ર કિંમતમાં થતા ફેરફારને કારણે માંગમાં થતા ફેરફારનો જ સંબંધ રજૂ કરવાનો છે અને એ સંબંધ રજૂ કરીને આપણે કિંમતમાં થતા ફેરફારને કારણે માંગમાં કેટલા પ્રમાણમાં ફેરફાર આવે છે એ સમજવાનું છે. બહુ મહત્ત્વની વાત છે એક સમજવા જેવી કે ક્યારેક એવું પણ બને કે કિંમતમાં જેટલા પ્રમાણમાં ફેરફાર થાય એટલા જ પ્રમાણમાં માંગમાં ફેરફાર થાય, જેને આપણે સરખા ફેરફાર તરીકે ઓળખાવી શકીએ. ઘણીવાર એવું બને કે કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર વધુ હોય. અહીંયા ફેરફાર શબ્દ વાપરું છું. ફેરફાર તો છે જ, પણ એ ફેરફાર કેવો છે એ પહેલી વસ્તુ છે. કિંમતમાં થતા ફેરફારને કારણે માંગમાં જે ફેરફાર થાય છે એ માપવા માટેની ટકાવારી પદ્ધતિ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. પણ એવું પણ બને કે કિંમતમાં જેટલા પ્રમાણમાં ફેરફાર થાય એટલા જ પ્રમાણમાં માંગમાં ફેરફાર થાય, જેને સરખો ફેરફાર કહી શકાય. પણ એવું પણ બને કે કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર વધુ હોય. ફેરફાર છે પણ ફેરફાર પાછો વધુ હોય. અને એવું પણ બને કે કિંમતમાં થતા ફેરફારને કારણે માંગમાં ફેરફાર ઓછો થાય. ફેરફાર તો થાય પણ ફેરફારનું પ્રમાણ ઓછું હોય. એટલે અહીંયા આપણે સાપેક્ષતામાં ફેરફારની માત્રાનો અભ્યાસ કરીએ છીએ. માત્રા શબ્દ વાપરું છું. ફેરફાર તો છે જ, પણ ફેરફારપણું કેટલું છે, ફેરફારની માત્રા કેટલી છે એ બાબત અહીંયા મૂલ્ય સાપેક્ષતામાં બહુ મહત્ત્વની બને છે. ફેરફાર અસ્તિત્વમાં આવે છે પણ એ કેટલા પ્રમાણમાં અસ્તિત્વમાં આવે છે, ફેરફારનું પ્રમાણ કેટલું છે, ફેરફારની માત્રા કેટલી છે, ફેરફારપણું કેટલું છે એ સમજવાની કોશિશ કરવામાં આવી છે અને એને આપણે મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખાવીએ છીએ. અહીંયા માત્ર આપણે આવક સાપેક્ષતા કે પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કરવાને બદલે માત્ર કિંમત મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કરીએ છીએ. કિંમત મૂલ્ય સાપેક્ષતા એટલે કિંમતમાં થતા ફેરફારને કારણે માંગમાં આવતો ફેરફાર. આ ફેરફારને આપણે ટકાવારી રીતે માપીએ છીએ. એટલે આપણે ટકાવારી રીતે આ ફેરફારને માપવાની પદ્ધતિ એને મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખીએ છીએ. આપણે સૂત્રના સ્વરૂપમાં પણ એને મૂકવા માટેનો પ્રયત્ન કરીએ તો જો તમે બરાબર સમજ્યા હોય તો આપણે એવું માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર એવું કરીને એમ મૂકી શકીએ કે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. અહીંયા ફેરફાર ટકાવારી રીતે માપવામાં આવે છે, એ બહુ મહત્ત્વનું છે. ફેરફાર ટકાવારી રીતે માપવામાં આવે છે અને એટલા માટે ક્યારેક એમ કહેવામાં આવે છે કે એમાં 200% ફેરફાર થયો, એમાં 400% ફેરફાર થયો, એમાં 100% ફેરફાર થયો, આવું કહેવામાં આવે છે. ફેરફાર ટકાવારી રીતે માપવામાં આવે છે.
અહીંયા બીજું એની સાથે આપણે એ પણ સમજવાની જરૂર છે કે જ્યારે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય ત્યારે ટકાવારી રીતે માપવામાં આવે ત્યારે ટકાવારીમાં 100% લેવામાં આવે, પણ એ જ બાબતને આપણે ઘણી બધી રીતે મૂકી શકીએ. દાખલા તરીકે વસ્તુની કિંમત અત્યારે એક વસ્તુની કિંમત માનો કે એક બોલપેનની કિંમત 10 રૂપિયા છે અત્યારે, અને ભૂતકાળમાં માનો કે વર્ષ પહેલાં એ જ બોલપેનની કિંમત 5 રૂપિયા હતી, અત્યારે માનો કે 10 રૂપિયા છે. એટલે 5ના કરતાં ડબલ 10 ગણો, 5 દુ 10, 2 ગણો વધારો થયો. એટલે અહીંયા એક બોલપેનની કિંમત 2019માં 5 રૂપિયા હતી, એ જ બોલપેનની કિંમત 2020માં જો 10 રૂપિયા થાય તો આ બોલપેનની કિંમતમાં 200% વધારો થયો છે એમ કહેવાય. ડબલ થઈ ગયા, 5ના 10 થઈ ગયા, એટલે 200% વધારો થયો એમ કહેવાય. એટલે અહીંયા ટકાવારી રીતે ફેરફાર માપવાની પદ્ધતિને માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. અને એટલા માટે સૂત્રમાં ગાણિતિક ભાષામાં ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા પી એમ પણ મૂકવામાં આવે છે. કેટલીક વસ્તુ એવી છે કે એમાં ફેરફાર જેટલો જ માંગમાં ફેરફાર થાય, કેટલીક વસ્તુ એવી છે કે કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં ફેરફાર વધારે થાય, કેટલીક વસ્તુ એવી છે કે કિંમતમાં થતા ફેરફાર કરતાં માંગમાં ફેરફાર ઓછો થાય. અને એ ફેરફાર કેટલા પ્રમાણમાં થયો છે એ જાણવા માટે, સમજવા માટે આપણે મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોનો અભ્યાસ કરવો પડે. કારણ કે અહીંયા ફેરફાર જાણવું છે, ફેરફારની માત્રા જાણવી છે. આ બહુ અગત્યનો ખ્યાલ છે. અને ભવિષ્યમાં તમારે આગળ બીજા કેટલાક સિદ્ધાંતો ભણવાના આવશે, એમાં આ બહુ ઉપયોગી ખ્યાલ નીવડશે કે મૂલ્ય સાપેક્ષતા શું છે, એ મૂલ્ય સાપેક્ષતાનો સંબંધ કિંમત સાથે કેવી રીતનો છે, આવક સાપેક્ષતા શું છે, ગ્રાહકની આવકમાં ફેરફાર થાય તો એને કારણે માંગમાં કયા પ્રકારનો ફેરફાર થાય છે. એ જ પ્રમાણે અવેજી વસ્તુઓ છે, જીવનમાં આપણે જોઈએ છીએ અવેજી વસ્તુઓનું અસ્તિત્વ છે, પૂરક વસ્તુઓનું અસ્તિત્વ છે. તો અવેજી અને પૂરક વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય એને કારણે માંગમાં કેવો ફેરફાર થાય એ પણ મહત્ત્વનું છે, એ પણ જાણવાનું છે. એટલે મૂલ્ય સાપેક્ષતા એ કિંમતના ફેરફારને કારણે માંગમાં થતા ફેરફારને જાણવાની પદ્ધતિ, અને એ પદ્ધતિ ટકાવારી રીતે જાણવામાં આવે છે. અને તેથી એને સૂત્ર સ્વરૂપે મૂકીને આપણે માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એવું સમજવાની કોશિશ કરીએ છીએ. આ અભ્યાસ એટલા માટે અગત્યનો છે કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ આપણે અહીંયા ભણીએ છીએ. અર્થશાસ્ત્રમાં ઘણા બધા સિદ્ધાંતો, ઘણા બધા નિયમો, ઘણા બધા મોડ્યુલ્સ, એની અંદર તમે ઊંડા ઉતરશો ને અભ્યાસ કરશો તો સિદ્ધાંતોની બાબતમાં પણ તમે જ્યારે અભ્યાસ કરશો ત્યારે તમને સમજાશે કે અહીંયા સંબંધોની વધારે વાત કરવામાં આવી છે. અને સંબંધોની વાત કરીને કોઈ પણ બે પરિબળોને કારણે શું ફેરફાર થાય છે એ જાણવાનો પ્રયાસ થાય છે. દાખલા તરીકે આપણે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો, નાણાંની માંગમાં ફેરફાર થાય, નાણાંના પુરવઠામાં ફેરફાર તો નાણાંની માંગમાં શું ફેરફાર થાય છે, એ બંને વચ્ચેનો સંબંધ કેવો છે, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ કેવો છે, ઉત્પાદન અને રોજગારી વચ્ચેનો સંબંધ કેવો છે, ગ્રાહકની આવક અને એની સાથે એના જીવન ધોરણનો કેવો સંબંધ છે. અહીંયા સંબંધની પરિભાષા વધારે અભ્યાસમાં મુકાયેલી છે એવું મને લાગે છે. અને એને કારણે અહીંયા આપણે જ્યારે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ સમજીએ છીએ ત્યારે કિંમતમાં થતા ફેરફારને કારણે માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે એ ફેરફાર પણ જાણવા માટે આપણે મૂલ્ય સાપેક્ષતાની પદ્ધતિ દ્વારા સમજવાની કોશિશ કરીએ છીએ. અભ્યાસમાં આપણે પૂર્વ ભૂમિકા, મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ, મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા જે માર્શલે આપી છે તે, શ્રીમતી જોન રોબિન્સને આપી છે તે, શરૂઆતમાં આ ખ્યાલ આપવાનું કામ જે.એસ. મિલ અને કુર્નોટ નામના અર્થશાસ્ત્રીએ કર્યું હતું, પણ એને ખૂબ વ્યવસ્થિત સ્વરૂપ આપવાનું કામ છે એ આ પ્રોફેસર માર્શલે કર્યું છે. અને આ બંને સંબંધોને સમજાવવાની કોશિશ કરી છે. આ ફેરફારપણાને જાણવા માટે
મૂલ્ય સાપેક્ષતાના પ્રકારોનો અભ્યાસ જરૂરી છે. એટલે કે કિંમતમાં થતા ફેરફારને કારણે માંગમાં કેવા પ્રકારના ફેરફારો અસ્તિત્વમાં આવશે એ જાણવા માટે એના પ્રકારોનો અભ્યાસ ખૂબ જરૂરી છે. એનો પહેલો પ્રકાર છે મૂલ્ય સાપેક્ષ માંગ અથવા એકમ કરતાં ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મૂલ્ય સાપેક્ષ માંગ અથવા એકમ કરતાં વધુ મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે કોઈ પણ વસ્તુની કિંમતમાં થોડોક ફેરફાર થાય અને એની પરિણામે માંગનો એ વસ્તુની માંગના પ્રમાણમાં જો વધુ ફેરફાર થાય તો એને આપણે મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખાવી શકીએ. વસ્તુની કિંમતમાં થોડોક જ ફેરફાર થયો છે પણ માંગમાં એ ફેરફાર કરતાં વધુ ફેરફાર થયો છે. એવું બને કે વસ્તુની કિંમતમાં થોડોક ઘટાડો થાય પણ એને પરિણામે માંગમાં જે ફેરફાર થાય એ કેવો ફેરફાર થાય કે વસ્તુની માંગ થોડીક વધારે ઘટે. કિંમતમાં થોડોક ઘટાડો થાય પણ વસ્તુની માંગમાં કાં તો થોડોક વધારો થાય કાં તો થોડોક ઘટાડો થાય. કયા પ્રકારની વસ્તુ છે એના પર આધાર. પણ વસ્તુની કિંમતમાં થોડોક ફેરફાર થાય અને તેને પરિણામે વસ્તુની માંગના પ્રમાણમાં વધુ ફેરફાર થાય. એટલે કે જો વસ્તુની કિંમત થોડીક જ ઘટે અને પરિણામે વસ્તુની માંગના પ્રમાણમાં વધુ ફેરફાર થાય તો એ મૂલ્ય સાપેક્ષ માંગ છે. અથવા એમ પણ ન બને જો વસ્તુની કિંમત થોડીક વધે અને પરિણામે વસ્તુની માંગમાં પ્રમાણમાં ઓછા ફેરફારો થાય. અહીંયા વસ્તુની કિંમત થોડીક જ વધી છે અને છતાં